શિવરાત્રિના દિવસે સમગ્ર ભારત દેશ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું। શિવરાત્રિના દિવસે લાખો યાત્રિકો શંકર ભગવાનના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। શંકર ભગવાનના ભાવિ ભક્તોએ શંકર ભગવાનને શીશ નમાવી દર્શન કર્યા। બાબર તાલુકાના ઉજનવાડા ગામનું 800 વર્ષ જૂનું પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિરનો જાણો ઇતિહાસ। અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ બાબર તાલુકાના ઉજનવાડા ગામ જઈ જણાવ્યો ગંગેશ્વર મહાદેવ ભગવાનનો ઇતિહાસ। હવે વાત કરવામાં આવે તો બાબર તાલુકાના ઉજનવાડા ગામની ત્યાં વર્ષો જૂનું શ્રી ગંગેશ્વર મહાદેવ ધામ ઉજનવાડા આવેલ છે। અહીંયા 800 વર્ષ કરતાં પણ પૌરાણિક જૂનું શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। અહીંયા પૂરા શ્રાવણ મહિનામાં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આજરોજ શિવરાત્રિના દિવસે બાબર તાલુકાના ઉજનવાડા ગામે શ્રી ગંગેશ્વર મહાદેવનો મિની મેળો ભરાય છે। ત્યારે અમારી ન્યૂઝ ચેનલના રિપોર્ટર ગોપાલ પૂજારાએ શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લીધી, જે દરમિયાન ગાદીપતિ મહંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુ અને ઉજનવાડા ગામના સરપંચ વિષ્ણુભાઈ રાવલ સાથે સીધી વાતચીત કરતા શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ જણાવ્યો અને શિવરાત્રિના દિવસે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિર દ્વારા યજ્ઞ હવન અને પૂજા અર્ચના સહિત આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજુબાજુના ગામોમાં રહેતા હજારો માય ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું અને દર્શનનો લાભ લીધો। આ ગંગેશ્વર મહાદેવનું મંદિર 800 વર્ષ કરતાં પણ જૂના છે અને જાણીતું છે। આ ગંગેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ જણાવ્યો હતો અને શ્યામ સ્વરૂપ બાપુ દ્વારા ચા પાણીને જમવાની પણ સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી। ત્યારે અમારા રિપોર્ટરે ગોપાલ પૂજારાએ સીધો ગાદીપતિ શ્યામ સ્વરૂપ બાપુનો સંપર્ક કરતા ત્યાંના ઉજનવાડા ગામના સ્થાનિક સરપંચ વિષ્ણુભાઈ રાવલનો પણ સંપર્ક કરતા શું જણાવ્યું હતું, જુઓ આ વિડીયોમાં અને જાણો શું છે શ્રી ગંગેશ્વર મહાદેવના પૂરા ઇતિહાસ અમારી સ્પેશિયલ સ્ટોરીમાં। એવા ગોપાલ પૂજારા, બાબર, બનાસકાંઠા। આજે જે મંદિરની ઉત્પત્તિ વિશે અને ગંગા માતાજીની ઉત્પત્તિ વિશે હું વાત કરું છું કે જ્યારે હવે જંગલ હતો અને વૃક્ષોની ઝાડી હતી, એ ટાઈમની અંદર ગોવા ગાયો લઈ એને ચરાવવા માટે આવતો હતો અને એક ગાય અલગ પડી અને ઝાડીમાં પ્રવેશ કરતી હતી। એટલે વારે વારે પ્રવેશ કરતી એટલે ગોવાળને ખબર નહીં, પણ ગરધણીએ તેમને ઠપકો આપ્યો કે મારી ગાય તો દોઈ લેશે। એક દિવસ તે પાછળ ફરી અને ગાયની પાછળ આવ્યો તો ગાય પ્રવેશ કર્યો વૃક્ષોની ઝાડીમાં પ્રવેશ કર્યો તે ભાઈએ પાછળ ગયો ગોવાળ અને જ્યારે દૂધ વરસવા માંડ્યું એ ટાઈમે અમને ખબર પડી કે આ તો ગાય ગૌ માતા આવે છે ને દૂધની વરસાદ થઈ જાય છે। તો એણે આવીને ગામ લોકોને વાત કરી। ગામ લોકો બધા આવીને ત્યાં આવીને તપાસ કરી, માટી એક બાજુ કરી એટલે શંકર ભગવાન અંદરથી પ્રગટ થયા। ત્યાં સ્વયંભૂ શંકર ભગવાનનું સ્વયંભૂ મંદિર છે, એટલે એમનું નામ છે ગંગેશ્વર મહાદેવ મંદિર। એટલે ગાય માતાના પ્રતાપથી જે ભગવાન પ્રગટ થયા અને ગામ લોકોએ એક બાજુ માટી કરી અને એ રહી આ ગંગેશ્વર મહાદેવ। બાજુમાં ગંગા માતાનું તળાવ છે, જે એમને ગંગા તળાવ તરીકે અમે કહીએ છીએ અને એમાં એક મોટો જળનો કુંડ છે, ગંગા કુંડ એમને કહીએ છીએ। તો અહીં એ ગંગા કુંડ માટે અમના ગામના જે વડીલ હતા કુમારામજી મહારાજ, એ પોતે કાયમ માટે ચાલી અને ગંગામાં જતા, ત્યાં જઈને આવે અને અમારી પાસે શંકર ભગવાનને જળ ચડાવે। વળી એમનો સમય પૂરો થાય, જળ થઈ રહે એટલે વળી ફરીથી પાછો પોતે ગંગાજી જાય। એમ કરતાં 7 વખત ગયા, પછી એમને વર્ધા થઈ અને માતાજી પાસે પ્રાર્થના કરી કે હે ગંગા માતા, હવે હું આવી શકું એમ નથી। એટલે ગંગા માતાજી આકાશવાણી કરીને કહ્યું કે એ ભક્ત, તારી ઈચ્છા હું પૂરી કરીશ અને હું તારી ભક્તિ ભાવથી પ્રસન્ન થઈ અને હું તારે ઘરને આંગણે ત્યાં આવીશ। તો કે લોકો ન માને, હું તું જઈને ગામના લોકોને વાત કરી અને ગામના લોકો ત્યાં ગોવાળ ગાયો લઈ અને પશ્ચિમ દિશામાં જાય, ગાયની ખરીમાંથી હું પ્રગટ થઈશ। તો ભક્તે કુમારામજી મહારાજે કહ્યું કે લોકો ન માને તો કે તમારી પૂજા છે, રુદ્રાક્ષની માળા છે, બીજે પંચપાત્ર પૂજાપો છે, એ બધું પધરાવી જો ગંગામાં અને ત્યાં નીકળશે। એટલે પછી પોતે આવ્યા ઘેર આવીને વાત કરી, સમગ્ર ગામ એકત્ર થયું। ગોવાળ ગાયો લઈને આ દિશામાં આવ્યો, ગાયની ખરીમાંથી ગંગા માતા પ્રગટ થયા અને પછી પોતે પ્રાર્થના કરતી, હે ગંગા માતા, જે તમે પ્રગટ થયા હો તો મારી વસ્તુ જે કાશીમાં પધરાવી હતી એ તમે આપો। તો ત્યાંથી વસ્તુ નીકળી, કાશીમાં જે પધરાવેલી હતી એ વસ્તુ અહીં નીકળી, લોકો આનંદ વિભોર થઈ ગયા। એ ટાઈમથી ગંગા માતા અને ગંગેશ્વર મહાદેવ, જેને લગભગ 1000 આસપાસ વર્ષથી અહીં પ્રગટ થયેલા છે। અહીં પછી આ જગ્યાનું જે ગાદીપતિ મહંત છે
એ સ્વરૂપ નામની ગાદી છે. અહીં અમારે ગુરુ મહારાજ હરિ સ્વરૂપજી મહારાજ ગાદી હતા, એમને પછી હું આવ્યો છે. એમના પછી ભગવતી સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ઘણા અમારા મહંતો સંતો થઈ ગયા છે. પણ અમારા ગુરુજી મહારાજનો દેહાંત થયો આજે 8 વર્ષ આસપાસ થયો છે. એ પછી હું અહીં ગાદી, અત્યારે હું ગાદી ઉપર છું. તો લોકો યજ્ઞ આગાદી કરવા માટે આવે છે, ગંગાજીમાં તર્પણ કરવા માટે લોકો આવે છે. અને અત્યારે હાલે યજ્ઞ ચાલુ છે. અને યજ્ઞ આગાદી તર્પણ બધું મનોકામના ગંગા માતા અને શંકર દાદા એમ દરેકની પૂરી કરે છે. અને કોઈ પણ દરેક કોઈ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, કારતક મહિનો હોય કે શ્રાવણ મહિનો હોય, અને માનો મહેરામણ આ પંથકનો અહીં ઉતરી પડે છે. અને એમની ઈચ્છા શંકર દાદા પૂરી કરે છે. ગંગેશ્વર મહાદેવ કી જય.